હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? માય સેલ્ફ સંદીપ અજોડિયા, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે બર્નોલી ઇક્વેશન વિશે વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે એક્સપોનેન્શિયલ ગ્રોથ એન્ડ ડીકે એટલે કે ઘાતાંકીય વૃદ્ધિ દર અને ક્ષય દર વિશે વાત કરીશું. પરંતુ આ વસ્તુ સમજતા પહેલાં આપણે ડીવાય બાય ડીએક્સનો અર્થ સમજીએ. ડીવાય બાય ડીએક્સ એટલે કે વાયનો એક્સ સાપેક્ષ વધવાનો અથવા તો ઘટવાનો દર દર્શાવે. આ જે વસ્તુ છે એ હવે સમજી લો કે વસ્તી વધારો છે તે કોની સાથે વધે? તે સમયની સાથે વધે. તો વસ્તી વધારો એને કહેવાય ડીપી બાય ડીટી. પી એટલે પોપ્યુલેશન એટલે વસ્તી વધારો કોની સાપેક્ષ વધે? સમયની સાપેક્ષ. આ જે વસ્તી વધારો હોય તે હાજર વસ્તીના સમપ્રમાણમાં હોય. વસ્તીનો વધારો જે થાય એ અત્યારે હાજર વ્યક્તિઓની સમપ્રમાણમાં હોય. હવે અહીંથી ચલનાંક દૂર કરો એટલે અહીંયા આવશે ડીપી બાય ડીટી ઇક્વલ્સ ટુ કે પી, કે જ્યાં કે ગ્રેટર ધેન 0. ખ્યાલ આવે છે? વધે છે એટલે કે પોઝિટિવ રાખ્યો છે. ચલો હવે બીજી એક વસ્તુ, કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ છે, એ વિભંજન પામે, ઘટતો જાય, તેનું માસ એમ હોય તો સમય સાથે એ પદાર્થનું દળ ઘટતું જાય તો એને કહેવાય ડીએમ બાય ડીટી. વધે અથવા ઘટે એને ડીએમ બાય ડીટી અથવા તો ડીપી બાય ડીટી જ કહેવાય. એ મૂળ જથ્થાના સમપ્રમાણમાં જ હોય, જેમ આ મૂળ વસ્તીના સમપ્રમાણમાં હતું એ રીતે. તો તે મૂળ એનો જથ્થો હતો, પ્રેઝન્ટમાં જથ્થો કેટલો હતો એમ એના સમપ્રમાણમાં હોય. હવે અહીંથી ચલનાંક દૂર કરો તો ડીએમ બાય ડીટી માઇનસ કે એમ, કે જ્યાં કે પોઝિટિવ જ મૂકવાનો, કારણ કે માઇનસ નિશાની કરી દીધી. જો માત્ર કે લખ્યો હોત તો અહીંયા કે નેગેટિવ લખવાનો. ખ્યાલ આવે છે તમને? હવે અહીંયા માઇનસ કે કરો ને અહીંયા કે લેસ ધેન 0 લખો તો માઇનસ પ્લસ થઈને પોઝિટિવ થઈ જાય. અહીંયા વધે છે એટલે પ્લસ નિશાની રાખી, ઘટે છે એટલે માઇનસ નિશાની રાખી, પરંતુ કે તો પોઝિટિવ જ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? કોઈ પણ જે વસ્તુ હોય એ વધે કે ઘટે પ્રેઝન્ટ વસ્તુના સમપ્રમાણમાં જ હોય. પ્રશ્ન જોશો એટલે વધારે ખ્યાલ આવશે. તો આજના લેક્ચરનો પ્રશ્ન નંબર 1 તમે રકમ લખતા જજો. પ્રશ્ન 1 આ રીતે છે: એક શહેરની વસ્તી વધારો પ્રતિ વર્ષ 2% છે તો કેટલા સમયમાં વસ્તી બમણી થશે? એક શહેરની વસ્તી વધારો 2% છે તો કેટલા સમયમાં વસ્તી બમણી થશે? હવે તમારે આમાં 2 કન્ડિશન ધારવાની. કોઈ પણ પ્રશ્નમાં, આજના લેક્ચરના કોઈ પણ પ્રશ્નમાં તમારે 2 કન્ડિશન મૂકવાની. એક ઇનિશિયલ એટલે પ્રારંભિક. ધારો કે t બરાબર 0 સમયે વસ્તીને હું p કહી દઉં. p કેટલા હતા? p0. અને એક કોઈક વચ્ચેની એટલે સમય તમને ખબર નથી, એટલે t બરાબર t સમયે વસ્તી p બરાબર p છે. ખ્યાલ આવ્યું? ધારો કે અત્યારથી ગણવાની ચાલુ કરી તો અત્યારે p0 છે, પછી અમુક સમય જશે ત્યારે વસ્તી, અમુક સમય એટલે t જેટલો સમય જશે ત્યારે વસ્તી p થશે. ખ્યાલ આવ્યો? હવે વસ્તી વધારાને શું કહેવાય? ડીપી બાય ડીટી. આ વસ્તી વધારો 2% જેટલો છે, પણ ટકાવારી એમનામ ના હોય. ડીપી બાય ડીટી બરાબર 2%. કોના 2%? ખ્યાલ આવે? ટકાવારી એમ જ ના હોય, કોઈક વસ્તુના 2% હોય. તો મેં શું કીધું? વસ્તી વધારો મૂળ વસ્તીના સમપ્રમાણમાં હોય. તો કોના 2% થશે? તો કે p ના 2%. મૂળ વસ્તી કેટલી છે? p, એના 2%. 2% ઓફ p. p ના 2% એમ લખો તો પણ ચાલે. ખ્યાલ આવ્યો? વસ્તી વધારો મૂળ વસ્તીના સમપ્રમાણમાં હોય, પણ રકમમાં અહીંયા એમ કીધું છે કે વસ્તી વધારો પ્રતિ વર્ષ 2% છે, એટલે p ના 2%. હવે અહીંથી ડીપી બાય ડીટી ઇક્વલ્સ ટુ 2p બાય 100. હવે આને ઉકેલીએ આપણે, બીજું કંઈ નથી કરવાનું. ચલો ઉકેલીએ તો અહીંયા થઈ જશે ડીપી બાય p ઇક્વલ્સ ટુ 1/50 dt. 1/50 dt ઇન્ટિગ્રેશન કરો અહીંથી
ઇન્ટિગ્રેશન કરવા માટે ડીપી બાય પી 1/50 dt અહીંયા થઈ જશે ln p પ્લસ ઇક્વલ્સ ટુ t/50 પ્લસ c. હવે c મેળવવા માટે હંમેશા ઇનિશિયલ કન્ડિશન યુઝ કરી લેવાની. ઇનિશિયલ કન્ડિશન યુઝ કરો. t બરાબર 0 સમયે વસ્તી કેટલી હતી? p બરાબર p0. તો અહીંયા થશે ln p0, અહીંયા 0, c ની કિંમત આવશે ln p0. કિંમત મૂકી દો. ln p t/50 પ્લસ ln p0. આ p0 ને સામે લઈ જાઓ, ln p0 ને, એટલે ln p માઇનસ ln p0 t/50. તો અહીંયા થઈ જશે ln p/p0 ઇક્વલ્સ ટુ t/50. અહીંથી ln રિમૂવ કરો. તમારે લોગ લખો તો પણ ચાલે હો. આનું સંકલન લોગ કયો કે ln કયો બંને સેમ જ થશે. તો અહીંયા p/p0 ઇક્વલ્સ ટુ e રેસ ટુ t/50 માટે p ઇઝ ઇક્વલ્સ ટુ p0 e રેસ ટુ t/50. આટલી પ્રોસીજર બધા દાખલામાં સેમ આવશે. આટલી પ્રોસીજર કરી જ દેવાની. શું કરવાનું? સૌપ્રથમ બે કન્ડિશન ધારવાની અને કોઈ પણ વસ્તુ વધતી હોય કે ઘટતી હોય મૂળ જથ્થાના સમપ્રમાણમાં હોય અને રકમમાં આપેલું હોય તો એ પ્રમાણ લખવાનું. અહીંયા 2% આપ્યા હતા, મેં 2% લખી દીધા. ચલો, હવે સવાલ એમ પૂછ્યો છે વસ્તી કેટલા સમયમાં બમણી થાય? સમય પૂછ્યો છે. તો અહીંયા p બરાબર આપણે કેટલી કરવાની છે? p બરાબર 2p0 મૂકો. લખવાનું વસ્તી બમણી થવા માટે લાગતો સમય p બરાબર શું મૂકવાનું? મૂળ કેટલી હતી? p0 હતું, હવે એને બમણી કરી દો. તો અહીંયા 2p0 p0 e રેસ ટુ t/50 p0 કેન્સલ, બંને બાજુ લોગ લઈ લો અથવા તો ln લઈ લો. ln2 ઇઝ ઇક્વલ્સ ટુ t/50. અહીંયા લોગ લેશો એટલે t/50 આગળ આવશે ને log e1 થઈ જશે અથવા તો ln e1 થઈ જશે. t ઇઝ ઇક્વલ્સ ટુ 50 ઇન્ટુ ln2 અથવા log2. t ઇઝ ઇક્વલ્સ ટુ 50. અહીંયા આવશે ln2 ની કિંમત. પહેલાં આને આ રીતે લખાય 2.303 log2 બેઝ 10. t ઇઝ ઇક્વલ્સ ટુ આ અંદાજિત 34.65 જેવો આવશે. એટલે અહીંયા તમે લખી શકો t ઇઝ નિયર ઇક્વલ્સ ટુ 35 years. જો તમને એમ થાય સર અહીંયા મેં log2 લખ્યા હોત તો તમે જે log2 લખેત એનો આન્સર 0.3010 ન થાત. કેમ? તમે અહીંયા જે લોગ લખો તેનો બેઝ કોણ હોય? e. આન્સર 0.3010 ક્યારે આવે? બેઝ કેટલો હોય? 10. તમે જે log2 લખ્યા હતા એ રિયલમાં શું લખ્યા હતા ખબર? ln2 જ હતા. ખ્યાલ આવ્યો? અહીંયા તમે log2 લખો ને તો પણ આ રીતે કરવાનું 2.303 ગુણ્યા log2 બેઝ 10 અને આનો જવાબ તો તમને ખબર છે 0.3010. ઓકે, તો પ્રશ્ન નંબર 1 આ કોપી કરો. પ્રશ્ન નંબર 2, એક કિરણોત્સર્ગી પદાર્થ એ 2000 વર્ષમાં અડધો થાય છે. એટલે કિરણોત્સર્ગી એટલે રેડિયોએક્ટિવ પદાર્થ 2000 વર્ષમાં અડધો થાય છે. તો મૂળ જથ્થાના 10મા ભાગ થતાં કેટલો સમય લાગશે? મૂળ જથ્થાના 10મો ભાગ થતાં કેટલો સમય લાગશે એવો ક્વેશ્ચન પૂછેલો છે. ચલો, બે કન્ડિશન તમે ધારી લો. ઇનિશિયલ કન્ડિશન સહિત બે કન્ડિશન તમે ધારી લો. કઈ બે કન્ડિશન? રકમમાં શું કીધું ફરી એકવાર? 2000 વર્ષમાં અડધો થાય છે, જેને તમે અર્ધાયુષ્ય સમય કહો છો, અને 10મો ભાગ થતાં કેટલો સમય લાગશે? ચલો, બે કન્ડિશન ધારો કે t બરાબર 0 સમયે એનું માસ હતું, દળ હતું m0. t બરાબર 0 સમયે અને t બરાબર t સમયે એનું માસ m બરાબર m લઈ લેવાનું. આ બે કન્ડિશન મૂકી જ દેવાનું. હવે એનું દળ ઘટે છે, જેને શું કહેવાય? dm/dt. દળ કોની સાપેક્ષ ઘટે? સમયની સાપેક્ષ. જે કોના સમપ્રમાણમાં હોય, જે હાજર દળ હોય ને એના સમપ્રમાણમાં હોય. હવે અહીંયા લખવાનું dm/dt. ચલનાંક દૂર કરો. -km. k કેવો? ધન, તો જ આ ઋણ થાય. ચલો, સંકલન કરવા માટે ચલ વિયોજન dm/m -k dt.
સંકલન કરો બંને બાજુ. અહીંયા થશે ln m અથવા log m બંને સેમ જ. ln m માઇનસ KT પ્લસ C. ચલો C ની કિંમત મેળવવા શું કીધું? તો ઇનિશિયલ કન્ડિશન યુઝ કરો. t બરાબર 0 ત્યારે m બરાબર m0 યાદ છે? ચલો અહીંયા મૂકી દો ln m0 t0 મૂકવાનો તો C, અહીંથી C આવશે ln m0. અહીંયા કિંમત હું મૂકી દઈએ આપણે તો ln m C ની કિંમત કેટલી આવી? C ઇઝ ઇક્વલ્સ ટુ ln m0. ln m ઇક્વલ્સ ટુ માઇનસ KT પ્લસ ln m0. હવે આ ln m0 ને સામે લઈ જાઓ એટલે આ જ રીતનું પદ થશે. દેખાય છે? તો ડાયરેક્ટ લખી દઉં ln m/m0. સામે લઈ જાઓ એટલે બાદબાકી થશે અને લોગના નિયમ પ્રમાણે ભાગાકારમાં આવી જશે. માઇનસ KT માટે m/m0 ઇક્વલ્સ ટુ માઇનસ KT માટે m ઇઝ ઇક્વલ્સ ટુ m0 e રેસ ટુ માઇનસ KT થશે. આ રીતે જો આમાં પણ એવું જ આવ્યું હતું. p ઇઝ ઇક્વલ્સ ટુ p0 e રેસ ટુ t/50 ઘાતાંકીય સ્વરૂપમાં જ આવે. ચલો હવે આમાં શું પૂછેલું છે તમને? આ જે જથ્થો છે હજી બીજી કોઈ કન્ડિશન આપેલી હોય તો k ની કિંમત હજી મેળવવી પડશે. અહીંયા k ની કિંમત આપણે મેળવવી પડશે ભાઈ. તો એના માટે એને શું કીધું કે 2000 વર્ષમાં કેટલા વર્ષમાં? 2000 વર્ષમાં દળ મૂળ દળથી અડધો થઈ જાય છે. 2000 વર્ષમાં જથ્થો અડધો થઈ જાય છે. આમાં કિંમત મૂકો. m બરાબર m0 e રેસ ટુ માઇનસ KT. ઓકે, m ની કિંમત m0/2 m0 e રેસ ટુ માઇનસ KT. ઓકે, m0 કેન્સલ, હાફ e રેસ ટુ માઇનસ KT બંને બાજુ વ્યસ્ત કરો 2 e રેસ ટુ KT. અહીંયા t ની કિંમત તો આપણી પાસે છે. કેટલી છે? t ની કિંમત 2000. t ની કિંમત 2000 છે અહીંયા આપણી પાસે. તો અહીંયા મૂકી દઈ 2000. ખ્યાલ આવ્યો? ચલો હવે વ્યસ્ત કરી દીધા 2000. તો 2000 k ઇઝ ઇક્વલ્સ ટુ ln2. 2000 k ઇઝ ઇક્વલ્સ ટુ ln2. તો k ની કિંમત થશે 1/2000 ln2. ખ્યાલ આવ્યો? ચલો હવે આનો ઉપયોગ કરશું આપણે. હવે સવાલ એમ પૂછેલો છે કે માસ 10મા ભાગનું કરવાનું છે. કેટલા ભાગનું? 10મા ભાગનું. તો કેટલા સમયમાં થશે? ત્યારે t મેળવવાનો છે. તો સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ આપણે. કિંમત મૂકશો m બરાબર m0 e રેસ ટુ માઇનસ KT e રેસ ટુ માઇનસ KT. અહીંયા m0/10 m0 e રેસ ટુ t ની કિંમત છે મેળવવાની છે આપણે, આપેલી નથી. અને k ની કિંમત આપેલી છે 1/2000 ln2. અથવા તો આને આમ પણ લખી શકો e રેસ ટુ માઇનસ k ની t ઘાતે લખી શકો. દેખાય છે? e રેસ ટુ માઇનસ k ની t ઘાત પણ લખી શકો. પરંતુ આપણે અહીંયા k ની કિંમત આપેલી છે તો એ જ સ્વરૂપમાં લખશું. તો k ની કિંમત આપણે શું આપેલી છે? k ની કિંમત અહીંયા આપેલી છે આપણી પાસે 1/2000 m0 કેન્સલ 1/10 અહીંયા e રેસ ટુ k ની કિંમત -1/2000 અને ગુણાકારમાં આપેલું છે ln2 ઇન્ટુ t. ઓકે, આને સામે જવા દો. આને સામે જવા દેશો એટલે આ થઈ જશે ln 1/10 e સામે જશે એટલે ખબર છે ને અહીંયા -1/2000 ln2t. હવે આની કિંમત થશે કેટલી થશે? આ ln10 પણ માઇનસ નિશાની આગળ આવશે. જુઓ અહીંયા તમે આને આમ લખી શકો 1/10 ને શું લખી શકો? ln10 -1 ઘાત. માઇનસ નિશાની આગળ આવે પછી ln માંથી લોગમાં કઈ રીતે જવાય? 2.303 વડે ગુણાકાર કરી ઇન્ટુ log 10 તો 1 થઈ જશે. જુઓ આની કિંમત કેટલી થશે? ln 1/10 એટલે 10 ની -1 માઇનસ ln10 એટલે આને લખાય -2.303 ગુણ્યા log 10 બેઝ 10. તો આ તો 1 થઈ જાય. તો
તો આ જે કિંમત થશે એ -2.303 થશે. -2.303 -1/2000 અને ln2 ની કિંમત મેળવતા તો આવડે છે 2.303 ઇન્ટુ 0.3010. આનું સાદુરૂપ અહીંથી આપી દેજો. ટી બરાબર અંદાજિત 6646 અથવા તો 6644 જેવો જવાબ આવશે. ઓકે, તો આ સાદુરૂપ તમે આપી દેજો. કોપી કરો આટલું. ચલો ક્વેશ્ચન નંબર 3. સપ્તેશે ₹10,000 અમુક સમય માટે બેંકમાં થાપણ સ્વરૂપે મૂકેલા છે. મુદ્દલમાં થતો વધારાનો દર 7% જેટલો છે. તો કેટલા સમયમાં રકમ બમણી થશે? ઓકે, જોઈએ. પ્રશ્ન નંબર 3. રકમ નોટ કરી લેજો. શું છે? સપ્તેશે ₹10,000 બેંકમાં અમુક મુદ્દત સ્વરૂપે મૂકેલા છે અને મુદ્દલમાં થતો વધારાનો દર 7% છે. તો કેટલા સમયમાં રકમ બમણી થશે? ચલો, બે કન્ડિશન વિચારો. ક્વેશ્ચન નંબર 3માં બે કન્ડિશન. શરૂઆતના સમયમાં આપણે પી કહી દઈએ. કેટલા રૂપિયા મૂક્યા? એને મુદ્દલ કેટલું મૂક્યું? 10,000. શરૂઆતમાં એને 10,000 મૂક્યું. નકર આપણે શું લખતા? પી બરાબર P0 આવું લખતા. ચલો ને આવું જ લખી દઈ. P = P0. પણ યાદ રાખજો P0 બરાબર કેટલા થશે? 10,000. સ્ટાર્ટિંગ રકમ એટલી છે. અને કોઈ એક વચ્ચેની કન્ડિશન T T સમયે મુદ્દલ, P = P છે. હવે રકમ એમ કહે છે કે મુદ્દલમાં થતો વધારાનો દર કે જેને કહેવાય dp/dt તે 7% છે. પણ કોના 7% હોય? તો કે મૂળ મુદ્દલના ઓફ P. મૂળ મુદ્દલ એટલે કે વચ્ચે જે કોઈ મુદ્દલ હોય તેના, P0 ના નહીં. જેમ જેમ રકમ વધતી જાય એના ઉપર વ્યાજ આવતું જાય. ખ્યાલ આવે છે? ચલો, 7% ઓફ P. તો આને લખાય dp/dt 7p/100. પર્સન્ટેજ રિમૂવ કરો. ઉકેલો ફટાફટ આને. ઓકે, ઉકેલવા માટે અહીંયા dp/p dt/100 ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશન ln p t/100 પ્લસ c મેળવવા માટે ઇનિશિયલ કન્ડિશન t બરાબર 0 સમયે p બરાબર p0 ln p0 0 પ્લસ c ની કિંમત ln p0 મૂકી દો. ln p t/100 પ્લસ ln p0 અને સામે જવા દો. ln p/p0 = t/100 માટે p = p0 e⁻t/100. કઈ રીતે આવ્યું હવે તમને ખબર જ છે. ઓકે, ચલો આગળ સાદુરૂપ આપીએ આનું. હવે સવાલ એવો પૂછ્યો છે કે રકમ કેટલા સમયમાં બમણી થાય? બમણી માટે સ્ટાર્ટિંગમાં જેટલી હતી એના કરતાં 2 ગણી. ઓકે, સ્ટાર્ટિંગમાં કેટલી હતી? 10,000. સ્ટાર્ટિંગમાં રકમ એની 10,000 હતી. તો આપણે એવું સમય મેળવવાનો છે કે ક્યારે 20,000 થાય. તો આમાં 20,000 મૂકી દો. ખ્યાલ આવે? અથવા તો સિમ્પલ તમે આ ગણતરી ન લખો ને અહીંયા પીની જગ્યાએ 2p0 મૂકી દો ને તોય થઈ જાય. પી આપેલું છે, રેડી? P0 e⁻t/100. હવે અહીંયા કિંમત ન મૂકો. P0 ની 10,000 અને P ની 20,000 તો પણ ખબર પડે. P કેટલું? 2p0. આ P0 t/100. P0 કેન્સલ. અહીંયા 2 e⁻t/100 માટે t/100 = ln2 અને log2 બંને સેમ જ થાય. t/100 ઇન્ટુ ln2. ln2 ને શું લખાય? 2.303 અને log2 પણ બેઝ કયો એનો? 10. તો એને લખાય 0.3010 ઇન્ટુ 0.3010. અહીંયા જ ગુણાકારમાં લખી દઉં છું. ગુણાકારમાં 0.3010 અને આ અંદાજિત 9.9 વર્ષ જેવું આવશે. ખ્યાલ આવ્યો? 9.9 વર્ષ જેવું આવશે. કોપી કરો પ્રશ્ન નંબર 4. એક પ્રયોગશાળામાં કરેલ પરીક્ષણ મુજબ બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈપણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં છે. આપણે જે કીધું એ જ કે કોઈપણ વસ્તુનો વૃદ્ધિ દર જે હાજર વસ્તુ હોય તેના સમપ્રમાણમાં હોય.
જો 1 કલાકમાં બેક્ટેરિયાની સંખ્યા બમણી થાય તો પહેલો સવાલ એવો પૂછેલો છે 4 કલાકના અંતે બેક્ટેરિયા કેટલા, અને બીજો સવાલ એવો પૂછેલો છે કે 3 કલાકમાં બેક્ટેરિયાની સંખ્યા 24,000 હોય તો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે. પ્રશ્ન નંબર 4માં 2 સવાલ પૂછેલા છે. ટી બરાબર 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા કેટલી, બેક્ટેરિયાની સંખ્યા, ને પછી એમ પૂછેલું છે 3 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા 24,000 તો શરૂઆતમાં કેટલી, અને રકમમાં એમ પણ કીધું છે કલાકમાં બમણી થાય છે. ખ્યાલ આવ્યો? તો ચલો આપણે 2 કન્ડિશન મૂકી દઈએ. 2 કન્ડિશન વિચારો. ટી બરાબર 0 સમયે બેક્ટેરિયાની સંખ્યા તમારે લખવાનું. ધારો કે ટી બરાબર 0 સમયે બેક્ટેરિયાની સંખ્યા પી બરાબર P0 છે, અથવા તો X બરાબર X0 છે, અને ટી બરાબર ટી સમયે બેક્ટેરિયાની સંખ્યા પી બરાબર પી છે. આ 2 કન્ડિશન મૂકી દેવાની. હવે બેક્ટેરિયાની સંખ્યા વધે એને કહેવાય dp/dt. કોના સમપ્રમાણમાં? હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં. ઓકે, ચલનાંક દૂર કરો, પ્લસ કે આવશે, વધે છે Kp. ખ્યાલ આવે છે? હવે અહીંથી સંકલન કરો, dp/p kdt. ઓકે, સંકલન કરશો એટલે આ થઈ જશે lnp અહીંયા kt પ્લસ c મેળવવા માટે ઇનિશિયલ કન્ડિશન t બરાબર 0 સમયે p બરાબર p0 મૂકી દો. lnp 0 ઇક્વલ્સ ટુ c. c ની કિંમત પાછી સમીકરણમાં મૂકો. lnp kt પ્લસ lnp 0. આને સામેની બાજુ લઈ જાઓ તો તમને ખબર જ છે lnp/p0 ઇક્વલ્સ ટુ kt. ઓકે, તો અહીંયા p ઇઝ ઇક્વલ્સ ટુ p0 e રેસ ટુ kt. આ સમીકરણ આવી ગયું. હવે રકમમાં એમ કીધું છે કે 1 કલાકના અંતે બેક્ટેરિયા 2 ગણા થાય છે. કેટલા ગણા? શરૂઆતમાં હતા એના કરતાં 2 ગણા થાય છે. અહીંયા કિંમત મૂકો તો 2p0 ઇક્વલ્સ ટુ p0 e રેસ ટુ kt, અને 1 કલાકના અંતે કીધું છે એટલે અહીંયા t બરાબર 1 મૂકી દેવાનું. તો અહીંયા e રેસ ટુ k ની કિંમત કેટલી આવશે? 2, અને k ની કિંમત ln2. ચલો, આ કિંમત આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, અત્યારે જરૂર પડશે ત્યારે ઉપયોગ કરશું. હવે પહેલો સવાલ શું પૂછેલો છે કે 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા કેટલા ગણી થાય. 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા મેળવીએ આપણે. ઓકે, ચલો સમીકરણ છે p ઇઝ ઇક્વલ્સ ટુ p0 e રેસ ટુ kt. p ઇઝ ઇક્વલ્સ ટુ p0 અહીંયા e રેસ ટુ kt, t ની કિંમત 4 4k. ઓકે, p ઇઝ ઇક્વલ્સ ટુ p0 આને લખાય e રેસ ટુ k ની 4 ઘાત લખાય. e રેસ ટુ k ની કિંમત 2, p0 2 ની 4 ઘાત. તો અહીંયા થઈ જશે p બરાબર 16 p0. ખ્યાલ આવ્યો? પછી 3 કલાક પછી બેક્ટેરિયા કેટલા થતા હતા? 3 કલાક પછી બેક્ટેરિયા કેટલા થતા હતા? 24,000. બીજો સવાલ આવો હતો. તો શું પૂછેલું હતું? શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા પૂછી હતી. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા બધી કિંમત મૂકી દો. p ઇઝ ઇક્વલ્સ ટુ p0 e રેસ ટુ kt. ઓકે, p0 મેળવવાના છે. p કેટલા? 24,000. p0 આને લખાય e રેસ ટુ k ની t ઘાત. t એટલે કેટલા? 3. ખ્યાલ આવે? તો અહીંયા 24,000 અને p0 આ થઈ જશે 8. e રેસ ટુ k 2 છે ને એટલે 8 થશે. તો p ઇઝ ઇક્વલ્સ ટુ p0 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 3,000. શરૂઆતમાં બેક્ટેરિયા 3,000 હોય. જો આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે. MCQમાં પૂછાય છે, આટલી ગણતરી નહીં કરવાની.
કલાકમાં કેટલા થતા હતા? બમણા. એટલે 1 કલાકમાં બમણા, 2 કલાકમાં 4 ગણા, 3 કલાકમાં 8 ગણા. ઘાતાંકીય રીતે વધે. કલાકમાં બમણા, 2 કલાકમાં જુઓ 4 ગણા, 3 કલાકમાં 8 ગણા અને 4 કલાકમાં કેટલા ગણા થાય? 16 ગણા. અહીંયા લખવાનું 4 કલાકના અંતે બેક્ટેરિયાની સંખ્યા 16 ગણી થશે એમ. ખ્યાલ આવ્યો? અને આ જે હતું 24,000 એ વિચારો કેટલા કલાકના અંતે હતું? 3 કલાકના અંતે. તો 2 કલાકના અંતે કેટલા હોય? 12,000. 3 કલાકના અંતે 24,000, 2 કલાકના અંતે 12,000. ખ્યાલ આવે? 1 કલાકના અંતે 6,000 અને શરૂઆતમાં 3,000. જો આ રીતે આખી પ્રોસિજર હોય, પહેલાં 3,000 હોય, કલાક પૂરો, પછી 6 થાય, પાછો કલાક પૂરો, 12 થાય. ખ્યાલ આવ્યો? અહીંયા કલાક પૂરો થાય છે, આ શરૂઆતમાં છે. અહીંયા 2 કલાક પૂરા થાય. હવે 3 કલાક પૂરા થાય તો કેટલા થાય? જુઓ 24,000 થાય કે ના થાય? ઓકે, તો આ બંને પ્રશ્ન કોપી કરો. પ્રશ્ન નંબર 5. એક રેડિયો એક્ટિવ પદાર્થના વિઘટનનો દર તે સમયે જથ્થાના સમપ્રમાણમાં છે. વિઘટન શરૂ થયાના 1 વર્ષ બાદ તે પદાર્થનો જથ્થો 100 ગ્રામ અને 2 વર્ષ બાદ 80 ગ્રામ. તો શરૂઆતમાં મૂળ જથ્થો કેટલો? રકમમાં ખબર પડી? સિમ્પલ. વિઘટન થાય 1 વર્ષ પૂરું એટલે જે વજન હતું એનું 100 ગ્રામ થઈ ગયું. પછી પાછું 1 વર્ષ પૂરું થયું એટલે 80 ગ્રામ થઈ ગયું. તો શરૂઆતનો મૂળ જથ્થો મેળવવાનો આપણે કીધો છે. સિમ્પલ. 2 કન્ડિશન વિચારો, સ્ટાર્ટિંગ અને વચ્ચેની કોઈ. ઓકે, પ્રશ્ન 5. ધારો કે t બરાબર 0 સમયે પદાર્થનો મૂળ જથ્થો m બરાબર m0 છે અને t બરાબર t સમયે પદાર્થનો જથ્થો m બરાબર m છે. હવે તમને ખબર છે dm by dt કોના સમપ્રમાણમાં? જે હાજર દળ હોય એના સમપ્રમાણમાં હોય. dm by dt માઇનસ km. ઓકે, અહીંથી તમારે ઉકેલવાનું જાતે છે. અહીંયા હું ઉકેલવાનું તમારે સેલ્ફમાં મૂકું છું. ઉકેલી નાખશો, ઉકેલશો એટલે આવું સ્વરૂપ આવશે. m બરાબર m0 e kt. તમને ખબર જ છે, અહીંયા તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં આને ઉકેલવાનું છે. આ ઉકેલવાનું છે અને અહીંયા લખવાનું પણ છે. ઓકે, આ સ્વરૂપ આવી ગયું. કઈ રીતે આવ્યું ખબર જ છે. અહીંથી સંકલન કર્યું, સીની કિંમત મેળવી, તો અહીંયા સુધી આન્સર તમારે લાવવાનો છે. આપણે અત્યાર સુધીમાં આવો આન્સર 4 વખત લાવી દીધો. ઓકે, ચલો હવે શું કીધું કે 1 વર્ષ પછી કેટલો થાય? 1 વર્ષ પછી જે જથ્થો છે એ m બરાબર 100 ગ્રામ 100 ગ્રામ થઈ જાય છે. તો અહીંયા 100 m0 ઓકે e k t ની કિંમત 1. પછી બીજા 1 વર્ષ પછી હજી, એટલે ટોટલ 2 વર્ષ પૂરા, ત્યારે 80 ગ્રામ થાય છે. ઓકે, તો 80 m0 e k. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. બંનેનો ગુણોત્તર લઈ લો. 100/80 m0 કેન્સલ, e k ના છેદમાં e 2k. ઓકે, તો અહીંયા થઈ જશે 0 કેન્સલ, 5/2 કેન્સલ થઈ જશે, 5/4. અને અહીંયા ઘાતાંકમાં શું થશે? e k થઈ જશે. બાદ બાકી થશે એટલે -k + 2k. e k ની કિંમત આ, તો e k ની કિંમત કેટલી થાય? 4/5. સમીકરણ 1માં મૂકી દો. સમીકરણ 1માં લેતા. ઓકે, ચલો સમીકરણ 1માં મૂકી દો e k ની કિંમત. તો 100 m0 e k ની કિંમત 4/5. સાદુરૂપ આપો એટલે 25 ગુણ્યા 5. અહીંયા કેન્સલ થઈ જશે, પહેલાં 4 એટલે 25 ગુણ્યા 5 એટલે 125 ગ્રામ બાકી રહેશે. સોરી, શરૂઆતમાં 125 ગ્રામ જથ્થો હશે. જો આ ક્વેશ્ચનની લોજિકલ રીતે વિચારી શકો. કઈ રીતે વિચારજો? m0 1 વર્ષ પછી 100 ગ્રામ થયો, પછી 80 ગ્રામ થયો.
પાછા 1 વર્ષ પછી. તો અહીંયા કેટલો ઘટ્યો? 20%. 20 ગ્રામ એવું નહીં વિચારવાનું. તમે અહીંયા ડાયરેક્ટ જ એમ લખી નાખો કે અહીંયા 120 હોય, એવું નહીં ચાલે. 20% ઘટ્યો. 100ના 20% કેટલા? એટલે 20 થાય. 20% ઘટી ગયો. બોલો અહીંયા હું કેટલા લખું તો એના 20% 100 થાય? 125. 20% એટલે કેટલામો ભાગ? 5મો ભાગ થાય કે નહીં? ખ્યાલ આવે? 20% ઘટતું જાય છે ભાઈ. 125નો 5મો ભાગ એટલે 20%. હવે 125નો 5મો ભાગ એટલે 25 થાય, તો પહેલાં 25 ઘટી જાય. 20% ઘટ્યો. આના 20% કરો, આના 20% એટલે 20 થાય, એટલે 80 આવી જાય. હવે આના 20%, આના 20% એટલે 16 થાય. આના 20% 16 થાય. હવે આમાંથી 16 બાદ થઈ પછી ઘટી જાય. ખ્યાલ આવ્યો? 20% ઘટતું જાય છે. તો સિમ્પલ આ રીતે વિચારો તો પણ તમે ગણતરી કરી શકો. ઓકે, આ કોપી કરો. ક્વેશ્ચન નંબર 6. બેંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ મુદ્દલમાં થતા વધારાનો દર મુદ્દલ અને વાર્ષિક વ્યાજના દરના ગુણાકાર જેટલો છે. બેંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ મુદ્દલમાં થતો વધારાનો દર મુદ્દલ અને વાર્ષિક વ્યાજના દરના ગુણાકાર જેટલો છે. પહેલો સવાલ પૂછેલો છે, વાર્ષિક વ્યાજ 5% હોય તો મુદ્દલ કેટલા સમયમાં બમણું થાય? બીજો સવાલ, 10 વર્ષમાં મુદ્દલ બમણું થાય તો વ્યાજ દર કયો હશે? ચલો, પ્રશ્ન નંબર 6. બે વસ્તુ ધારી લે. ઓકે, ધારો કે વાર્ષિક વ્યાજ X% છે અને શરૂઆતમાં મુદ્દલ P0 છે. શરૂઆતમાં મુદ્દલ P0 છે, વાર્ષિક વ્યાજ X% છે અને કોઈ T સમયે મુદ્દલ P છે. આટલી વસ્તુ ધારી લઈએ. હવે મુદ્દલમાં થતો વધારાનો દર dp/dt આ કેટલો છે? તો કે આ જે મુદ્દલ અને વાર્ષિક વ્યાજના ગુણાકાર જેટલો છે. આવું રકમમાં કીધું. પહેલી લીટી આવી હતી કે મુદ્દલમાં થતો વધારાનો દર મુદ્દલ એટલે જે મૂક્યું છે એ નહીં, કોઈ ટી સમયે હોય તેના, અને વાર્ષિક વ્યાજના ગુણાકાર જેટલો છે. ઓકે, ચલો આને ઉકેલવાની ટ્રાય કરીએ. dp/dt તો અહીંયા આવશે px/100. ચલો અહીંયા થઈ જશે dp/p x/100 dt. અહીંયા x તો ફિક્સ જ હોય, વર્ષનું વાર્ષિક વ્યાજ ફિક્સ જ હોય. અહીંયા સંકલન કરીએ, અહીંયા થઈ જશે આ ln p અથવા log p xt/100 પ્લસ c. ઓકે, c મેળવવા t બરાબર 0 સમયે p બરાબર p0. ચલો અહીંયા ln p xt/100 પ્લસ પહેલાં કિંમત મૂકો, t બરાબર 0, ln p, t અહીંયા 0 મૂકો અને p ની જગ્યાએ p0, તો c ની કિંમત આવશે ln p0. આ બધી કિંમતો અહીંયા મૂકી દો તો ln p ઇક્વલ્સ ટુ xt/100 પ્લસ ln p0 સામે લઈ જાઓ તો ln p/p0 xt/100 માટે p ઇઝ ઇક્વલ્સ ટુ p0 e રેસ ટુ xt/100. હવે તો આ સમીકરણ ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ ભાઈ. ln દૂર કરો એટલે સામે p ની ઘાતાંકમાં જાય. ખ્યાલ આવ્યો? હવે પહેલો સવાલ એવો પૂછેલો છે કે વ્યાજ કેટલું આપ્યું છે? 5%. વ્યાજ આપી દીધું છે 5% આપી દીધું છે. ખ્યાલ આવ્યો? જો 5% હોય તો કેટલા સમયમાં બમણી થશે? પહેલા સવાલની અંદર વ્યાજ x ઇઝ ઇક્વલ્સ ટુ 5%. આપણે x જુઓ ટકાવારીમાં જ અહીંયા મૂકેલા છે એટલે x ની જગ્યાએ 5 જ મૂકવાના છે. વ્યાજ x% એટલે 5% આપેલું છે. ત્યારે મુદ્દલ કેટલા સમયમાં બમણી થશે? 5% હોય તો કેટલા સમયમાં બમણી થાય? ચલો અહીંયા કિંમત મૂકો. p ની કિંમત
2p0 અહીંયા p0 e રેસ ટુ એક્સની કિંમત 5 ટકાવારીમાં કન્વર્ટ કરીને જ આપણે લીધેલું છે 5t/100 ઓકે 2 ઇઝ ઇક્વલ્સ ટુ e રેસ ટુ t/20 તો અહીંયા t/20 ઇક્વલ્સ ટુ ln2 t ઇઝ ઇક્વલ્સ ટુ 20 ઇન્ટુ ln2 t ઇઝ ઇક્વલ્સ ટુ 20 ln2 એટલે 2.303.3010 હવે આ ગુણાકાર તમે કરી લેજો જે આવે નિયર ઇક્વલ્સ ટુ ઓકે બીજો સવાલ 10 વર્ષમાં મુદ્દલ બમણું થાય છે p બરાબર 2p0 10 વર્ષમાં મુદ્દલ બમણું થાય છે તો વાર્ષિક વ્યાજદર કેટલા ટકા હશે વાર્ષિક વ્યાજદર કેટલા ટકા હશે એ મેળવવાનો છે તો આપણી પાસે સમીકરણ છે એમાં કિંમત મૂકી દો p ઇઝ ઇક્વલ્સ ટુ p0 e રેસ ટુ xt/100 ઓકે ચલો બમણું થાય છે કેટલા વર્ષમાં 10 વર્ષમાં e રેસ ટુ અહીંયા 10 અહીંયા t કેટલા સમયમાં બમણું થશે એવો સવાલ પૂછેલો છે ચલો 2 e રેસ ટુ t/100 t/100 ઇક્વલ્સ ટુ સોરી t/10 t/10 ઇક્વલ્સ ટુ ln2 t ઇઝ ઇક્વલ્સ ટુ 10 ઇન્ટુ ln2 t ઇઝ ઇક્વલ્સ ટુ 10 ઇન્ટુ 2.303.3010 આ તમે તમારી રીતે મેળવજો જે આન્સર આવે ઓકે તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ આવતીકાલથી હજી આપણે જ્યોમેટ્રી ભૂમિતિના પ્રશ્ન પણ જોવાના છે અને ન્યૂટનનો લો પણ જોવાનો છે ઓકે થેન્ક્સ